નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પભાઈની સામે ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી કહે છે એમ શરણાગતિ સ્વીકારી લેવાની તૈયારી કરી લીધી હોય એવું કેમ લાગે છે? અને સાથે સાથે ટ્રમ્પભાઈ જે રીતે ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ગયેલા ભારતીયોને અને બીજા દેશના ઇલીગલ ઇમિગ્રન્ટ્સને તગેડી રહ્યા છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2013 અને મે 2014 પહેલા જે ચૂંટણી પ્રચાર ધમધમાવીને કર્યો હતો, એમાં અમે સત્તામાં આવી રહ્યા છીએ અને બાંગ્લાદેશી ઘૂસણખોરો ખડિયા પોટલા બાંધીને તૈયાર રહે, અમે એમને તગેડી મૂકવાના છીએ, એવા ભાષણો કર્યા હતા. એમણે વચન આપ્યું હતું પ્રજાને. પશ્ચિમ બંગાળમાં જઈને એમણે ભાષણો કર્યા હતા. બાંગ્લાદેશના અખબારો પણ આજે અમે વાંચી રહ્યા હતા, એ વખતે પણ વાંચતા હતા. માનનીય વડાપ્રધાનને તો અમે વાંચતા જ હતા. એ વખતે અમે ચારુતર વિદ્યામંડળના ડાયરેક્ટર હતા, ત્યાં સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના, અને ચારુતર વિદ્યામંડળના મુખપત્ર એનું જે જર્નલ હતું વી વિદ્યાનગર, એના તંત્રી પણ હતા. અમે એ વખતે માન્ય વડાપ્રધાને જે ઉછળી ઉછળીને ભાષણો કર્યા હતા એના વિશે એક લેખ લખ્યો હતો. અને એ વખતે ગુજરાતમાં એક વસુબેન ત્રિવેદી કરીને શિક્ષણ રાજ્યમંત્રી હતા, અમારા પરમ મિત્ર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આમ તો કેબિનેટ મિનિસ્ટર હતા, પણ વસુબેનનો વટ જોરદાર હતો. વસુબેને અમને ફોન કરીને ધમકી આપી હતી, કેમ કે માનનીય વડાપ્રધાનને માટે આવું તો લખી શકાતું હશે, મારે નરેન્દ્રભાઈને આ વી વિદ્યાનગરનો અંક મોકલવો પડશે. મેં કીધું બેન, એમના ઘરે અને એમની ઓફિસમાં બંને જગ્યાએ દિલ્હીમાં આ અંક જાય છે, અને તમારે મોકલવો હોય તો બે ધડક મોકલો. એમાં જે અમે લખ્યું હતું એ બાબતમાં આજે સાચા પડ્યા છે. ટ્રમ્પભાઈ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને તગેડી રહ્યા છે. મારા માનનીય વડાપ્રધાને તો વાણી વિલાસ જ કર્યો છે. વસુબેન ક્યાં ખોવાઈ ગયા છે એ અમને ખબર નથી, કારણ કે એમની રાજકીય વજૂદ પૂરી થઈ ગઈ છે. કદાચ જામનગર પૂરતી સીમિત હોઈ શકે પૂર્વ રાજ્યમંત્રી તરીકેની. પણ અમારે જે કહેવું છે હકીકતો પર આધારિત છે. આપણા દેશમાં 2 કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે એવી આપણી તમામ કેન્દ્રીય સરકારોએ સંસદમાં મૂકેલા આંકડાઓમાં જણાવ્યું છે. અને એ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને તગેડવા માટે બધાએ સંકલ્પબદ્ધ હોવાની વાત કરી છે, પરંતુ એમાં કોઈ માઇનો લાલ ટ્રમ્પની જેમ કોઈ નિર્ણય કરીને પ્લેનમાં જ એમને પોતાના દેશમાં મોકલી આપે એવું મેં આજ સુધી સાંભળ્યું નથી. ડોક્ટર મનમોહન સિંહ એ પોતાના કામના ઢોલ પીટતા નહોતા. એમની સરકાર કામ કરતી હતી. નરેન્દ્ર મોદીની સરકાર ઢોલ પીટવા પાછળ છે ને અબજો રૂપિયાનો ખર્ચ કરે છે, અને પ્રજા એ મેસ્મેરાઇઝ છે, કારણ કે એમને એમનામાં ઉદ્ધારક દેખાય છે. પણ એમણે શું કામ કર્યું છે એમની જ સરકારના આંકડાઓ અમારી પાસે છે, અને એ આંકડાઓ અમે આજે તમને આપીને એમ કહીશું કે નરેન્દ્ર મોદીના એ વખતના બાંગ્લાદેશી ઘૂસણખોરોને તગેડવાના જે વચનો હતા એનું સુરસુર્યું થઈ ગયું છે. તમે ઘણી બધી બાબતોમાં એમના વચનો નું સુરસુર્યું થઈ ગયું છે, જાણો છો, અને છતાં
માન્ય વડાપ્રધાન લોકસભામાં અને રાજ્યસભામાં ભાષણ કરે છે કે મને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે આ દેશની જનતાએ જનતા જનાર્દને સેવા કરવાની તક આપી છે. 8,000 કરોડના 2 વિમાનોમાં પ્રવાસ કરવાની, લાખોના સૂટ પહેરવાની, કરોડોની ગાડીઓમાં ફરવાની, અબજોના ખર્ચે વિદેશ પ્રવાસ કરવાની, આ એમની સેવા એ પ્રજા ક્યાં ભૂલે એમ છે. વચને શીખ્યું દારિદ્ર્યમ, અમે સંસ્કૃત 8મામાં ભણ્યા ત્યારે છે ને આ એક ઉક્તિ અમને ભણાવવામાં આવતી હતી કે વચનમાં વળી હું કામ મણા રાખવી. નરેન્દ્રભાઈ ની સ્પર્ધામાં એક પાછા એમની છોટી આવૃત્તિ અરવિંદ કેજરીવાલ એ પણ છે ને વચને શીખ્યું દારિદ્ર્યમની વાત કરતા હતા. પણ નરેન્દ્રભાઈને વચનોની લાણી કરવામાં એમને કોણ સામે પૂછે કે ભાઈ તમે જે કહી રહ્યા છો એમાં કેટલું સાચું છે, કેટલો અમલ થયો છે ને કેટલા ગપ્પા છે. એમનું એક નામ ફેંકુ, એ મને લાગે છે બહુ પ્રચલિત થયું છે ગૂગલ ઉપર. પણ અમે માનનીય વડાપ્રધાનનો આદર કરીએ છીએ, એમના હોદ્દાનો આદર કરીએ છીએ, એટલે અમે આવા શબ્દો ન વાપરીએ. અમે ન તો રાહુલ ગાંધી માટે પપ્પુ શબ્દ વાપરીએ, ન નરેન્દ્ર મોદી માટે ફેંકુ શબ્દ વાપરીએ, પણ જનતા જનાર્દન એ એમના માટે શબ્દ વાપરે તો અમે કઈ કરી શકીએ નહીં. અમારી પાસે નરેન્દ્ર મોદીની સરકારે એ વખતે જે સત્તામાં આવ્યા પછી પણ એમણે છે ને આ આલેખ જગાવી હતી. વસુબેન ક્યાંય સાંભળતા હોય તો, અથવા તો જે વસુબેનના સમર્થકો હોય, વસુબેનની સાથે સંબંધ ધરાવતા હોય, અમારા ભાઈ પત્રકાર મિત્ર સુધીર રાવલ તો એમના વેવાઈ છે, એમને પહોંચાડી શકે છે કે વસુબેને હવે શું કહેવું છે. કેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશ ભેગા કર્યા. સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું છે કે ભાઈ આસામમાં તમે છે ને વિદેશી ઘૂસણખોરોને તમે આઈડેન્ટિફાઈ કર્યા છે તો તમને રોકે છે કોણ? હેના મુહૂર્તની રાહ જુઓ છો એમને પાછા મોકલવા માટે. પણ જે બેનને શેખ હસીનાને જે પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમને બાંગ્લાદેશમાંથી ઉથલાવી દીધા અમેરિકી ઈશારે, અને અત્યારે જે ત્યાં સરકાર છે એના વડા મોહમ્મદ યુનુસ છે ચીફ એડવાઇઝર, એ હવે તો શેખ હસીના બેનને ત્યાં એમની સામે ક્રિમિનલ પ્રોસિડિંગ માટે, હત્યાઓના કેસ માટે એમને પાછા બોલાવવા માંગે છે, પણ ભારત સરકાર એમને આપતી નથી. આ શેખ હસીના બેને જેમ કહ્યું હતું, એમની સરકાર હતી ત્યારે એમના મંત્રીઓએ કહ્યું હતું, ડેલી સ્ટાર અને ઢાકા ટ્રિબ્યુન એ બાંગ્લાદેશના પ્રતિષ્ઠિત અખબારોએ આ નિવેદનો પ્રગટ કર્યા હતા. અને આજે પણ તમારામાંથી જેમને રસ હોય એ તમે એ અખબારોની વેબસાઇટ ઉપર જઈને શોધશો તો તમને મળી જશે. એમના મિનિસ્ટરોએ એમ કહ્યું હતું કે બાંગ્લાદેશના કોઈ નાગરિક ભારતમાં રહેતા નથી, ગેરકાયદેસર રીતે રહેતા નથી, અને એમને પાછા લેવાનો કોઈ પ્રશ્ન નથી પેદા થતો. તો માનનીય વડાપ્રધાન વારંવાર ફેરા તો મારી આવ્યા બાંગ્લાદેશના. શેખ હસીના બેનને અહીંયા પણ તેડાવ્યા, ત્યાં પણ વડાપ્રધાન હતા ત્યારે. પણ એમણે આ પૂછ્યું કે નહીં એ મને ખબર નથી. પણ હું એટલું જાણું છું કે એમણે ચૂંટણી પ્રચારમાં, એમણે જ નહીં એમના પ્રવક્તા તરીકે રામ માધવે તો લેખોના લેખો લખ્યા હતા કે નરેન્દ્રભાઈ બાંગ્લાદેશી ઘૂસણખોરોને કાઢીને જ રહેશે. કેટલાને કાઢ્યા? ટ્રમ્પભાઈએ 100 જણાને પાછા મોકલાવ્યા જે ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલામાંના 18,000 તો આઈડેન્ટિફાઈ થયેલા છે. અને હેમંત બિસ્વા શર્મા જે કોંગ્રેસમાં 15 વર્ષ સુધી કેબિનેટ મંત્રી રહ્યા આસામમાં, એ ભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે શું કર્યું એ તો ખબર નથી, એમને પ્રશ્ન પૂછાવો જોઈએ. પણ હમણાં એ નિવેદન એમણે કર્યું છે ને દૂરદર્શન ની વેબસાઇટ ઉપર પાછું 23/8/24 ના રોજ એ નિવેદન પ્રકાશિત થયું છે. એ કહે છે કે આસામમાં 1971 થી 2014 સુધીમાં
જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ બાંગ્લાદેશી ઘૂસણખોરો એમાંના 20,613 હિન્દુ અને 27,309 મુસ્લિમ અને 6 અન્ય ધર્મી, એટલે કે આ વાત છે ને એમણે એમની વિધાનસભામાં કરી હતી. ભાઈ મોકલી આપો ને પાછા, જો એવું હોય તો. હું કામ નથી મોકલતા? એજીપીની પોલિસી અમને અમારી સહાધ્યાયી મુંબઈ યુનિવર્સિટીમાં અમારી સહાધ્યાયી અલકા દેસાઈ શર્મા, એ ત્યાં એમએલએ પણ રહી 2 વાર. એના સદગત હસબન્ડ એ મિનિસ્ટર પણ હતા ત્યાં. અલકા એજીપી માં રહી અને એજીપીની આસામની વાઇસ પ્રેસિડેન્ટ રહી. એણે અમને જણાવ્યું હતું કે એજીપીની પોલિસી બહુ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશી ઘૂસણખોર હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે અન્ય ધર્મી હોય, એમને પાછા જ મોકલવા જોઈએ. પણ બીજેપી સાથે એજીપી નું જોડાણ થયા પછી મને લાગે છે કે એમની પોલિસી બદલાઈ ગઈ હશે. આ ભાઈ હેમંત બિસ્વા શર્મા શું કરે છે? ભાજપમાં છે. કોંગ્રેસમાં હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા એમને સૌથી ભ્રષ્ટ મંત્રી તરીકે ગણાવતા હતા. તરુણ ગોગોઈની મિનિસ્ટ્રીમાં હતા ત્યારે એને બુકલેટો બહાર પાડતા હતા. આજે એ મોદી અને શાહના મેન ફ્રાઈડે છે. અમારી પાસે એક આંકડો છે. 2005 થી માંડીને 2013 દરમિયાન, એટલે કે મનમોહન સિંહની સરકાર હતી એ દરમિયાન, યુપીએની સરકાર હતી એ દરમિયાન 80,000 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા. એટલે કે બાંગ્લાદેશીઓને ભારતમાંથી તગેડીને એમના દેશમાં મોકલવામાં આવ્યા. સત્તાવાર આંકડો છે. અને એનડીએના શરૂઆતના 4 વર્ષમાં, એટલે કે મોદી આવ્યા સત્તામાં, એમણે તો બાંગ પોકારી હતી કે ખડિયા પોટલા બાંધીને તૈયાર રહેજો બાંગ્લાદેશી ઘૂસણખોરો, અમે સત્તામાં આવશું એટલે તમને જ એને તગેડી મૂકીશું. તો એમણે 4 વર્ષ સુધીમાં જે વિક્રમ સાધ્યો ડિપોર્ટ કરવાનો એ હતો 1822 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાનો, પાછા તગેડવાનો. મારી પાસે તો વર્ષવાર આંકડાઓ છે, તમે ચોંકી જશો. પણ એ આંકડાઓ ઉપર આપણે આવીએ છીએ. કિરણ રિજિજુ એ કેન્દ્રમાં મંત્રી છે. મેન ફ્રાઈડે છે આમ તો નરેન્દ્ર મોદી. આમ તો કોંગ્રેસમાંથી આવેલા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી પાછા ભાજપમાં આવ્યા, અને અત્યારે નરેન્દ્ર મોદીની વાહે ને વાહે તમને જોવા મળશે. એમના ખાસમ ખાસ છે. એમણે નવેમ્બર 16, 2016 એના હિન્દુસ્તાન ટાઈમ્સમાં જે વિગતો છપાઈ, સંસદમાં જે વિગતો એમણે આપી, એ એમ કે છે કે આ દેશમાં 2 કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો વસે છે. તો શું તમારી સરકાર જખ મારે છે? ટ્રમ્પ જો એના પહેલા અઠવાડિયામાં બીજા દેશોના ઘૂસણખોરોને તગેડતા હોય તો તમારી સરકાર 11 વર્ષથી શું કરે છે? થોડા ઘણાને ડિપોર્ટ કરે છે, સંતોષ માને છે. શેખ હસીનાબેનને કેટલી વાર નરેન્દ્ર મોદી મળ્યા જ્યારે શેખ હસીનાબેન પ્રાઇમ મિનિસ્ટર હતા. અને હવે તો બાંગ્લાદેશ સાથે દુશ્મની વહોરીને પણ શેખ હસીનાબેનને એમણે ભારતમાં આશ્રય આપ્યો છે. રાજ્યાશ્રય તો આપી શકતા નથી. અમારી પાસે સત્તાવાર બીજા આંકડાઓ છે. 2011 થી 2013 દરમિયાન કોની સરકાર હતી? ડોક્ટર મનમોહન સિંહના નેતૃત્વવાળી, કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર હતી. અને આ આંકડાઓ પણ સત્તાવાર આંકડાઓ છે, સંસદમાં પણ મુકાયેલા આંકડાઓ છે. એ કહે છે કે વેસ્ટ બેંગોલમાંથી 6,440, ત્રિપુરામાંથી 5,166, આસામમાંથી 2,480, દિલ્હીમાંથી 1,588, મહારાષ્ટ્રમાંથી 1,381, મેઘાલયમાંથી 497, રાજસ્થાનમાંથી 176,
આંદામાન નિકોબારમાંથી 99, ઓડિશામાંથી 98, આટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ઓફ બાંગ્લાદેશ આપણા દેશમાં જે ઘૂસી આવેલા હતા એ લોકોને પાછા બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા. કોંગ્રેસની સરકારની આ ઉપલબ્ધિ એ ઉપલબ્ધિ ન ગણાય, કારણ કે નરેન્દ્ર મોદી કરે એ ઉપલબ્ધિ હોય. હવે નરેન્દ્ર મોદીની વાત કરીએ આપણે. 2013 એટલે કે મનમોહનસિંહની સરકારે આ નરેન્દ્ર મોદીની સરકારે મૂકેલા સંસદમાં મૂકેલા આંકડાઓ કહી રહ્યો છું. 2013 5,234 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કર્યા, તગેડ્યા, બાંગ્લાદેશ પાછા મોકલ્યા 2013. 2014 અડધો સમય મનમોહનસિંહની સરકાર હતી. મે પછી નરેન્દ્ર મોદીની સરકાર આવી. 2014 989 જણાને તગેડ્યા, બાંગ્લાદેશી ઘૂસણખોરોને. કેટલા? 1000 પણ નહીં. 2015 474, 2016 308, 2017 માત્ર 51. આ સંસદમાં આપેલા આંકડાઓ હું કહી રહ્યો છું, મિનિસ્ટરે રજૂ કરેલા આંકડાઓ કહી રહ્યો છું. અને એટલે જ મારે કહેવું છે, પેલા બેન વસુબેન ત્રિવેદી ક્યાં છે, જે અમને ધમકી આપતા હતા વિદ્યાનગરમાં લેખ લખ્યો ત્યારે? એ તો ડોક્ટર CL પટેલ જેવો બંકો ચેરમેન હતો ત્યાં, અને લખવાની છૂટ હતી. અને અમે પણ સાચી હકીકત છોડીને ક્યારે નથી લખતા, નથી બોલતા. અને શિક્ષકો ભીરું નથી હોતા એ પણ પુરવાર કરવું હતું અમારે, કારણ કે સામાન્ય રીતે એવું હોય છે, શિક્ષકો તો બિચારા ભીરું હોય છે, એમને દબડાવી શકે કોઈ પણ. કીધું બેન તમારે છે ને નરેન્દ્રભાઈને બીજી નકલ મોકલવી હોય ને તોય મોકલો, જે લખવું હોય લખો. એમણે લખ્યું કે નહીં એ મને ખબર નથી. શું લખે? નરેન્દ્રભાઈને ઘરના સરનામે જે પેલું 12 એકરના 5 બંગલાઓ કે 3 બંગલા 5 બંગલાઓમાં એ રહે છે, 12 એકરમાં 2700 કરોડ રૂપિયાના રાજમહેલમાં, અને હજુ 500 કરોડનો બીજો રાજમહેલ બાંધી રહ્યા છે ભાઈ શ્રી પ્રાઇમ મિનિસ્ટર. પેલા કેજરીવાલ ભલે આ વખતે હારી જાય, પણ કેજરીવાલને 49 કરોડ નું એને રિપેર કામ કરાવ્યું ને એને કે છે શીશ મહેલ. તો તમારા રાજમહેલની વાતનું શું થયું ભાઈ? જલસો કરો છો ભાઈ. પ્રજાને તમે ફકીર છો એમ કહો છો. 8,000 કરોડના 2 પ્લેનમાં ફરનારો ફકીર, લાખોનો સૂટ પહેરનારો ફકીર, કરોડોની ગાડીઓમાં ફરનારો ફકીર. ફકીરીની વ્યાખ્યા બદલાઈ ગઈ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મેં આ જે કંઈ કહ્યું એની વાત હું જ્યારે કરું છું ત્યારે એમની બીજી એક ઉપલબ્ધિ છે. એમણે બાંગ્લાદેશને 17,160 એકર જમીન પેલા એન્ક્લેવની આપી, અને ભારતને કેટલી મળી? 7,110 એકર. કરાર કોણે કર્યો? કોંગ્રેસની સરકારે કર્યો હોત તો એ તો એમ જ કે, હજુ ખબર છે ને લડાખમાં પેલા ડોક્ટર સ્વામી કહે છે કે 4,500 સ્ક્વેર કિલોમીટર જેટલી જમીન ચીને ગપચાવી છે. તો એમને જેને 62ના યુદ્ધની વાત યાદ આવે છે. ભાઈ અત્યારની વાત કરો ને. તમારા અરુણાચલ પ્રદેશના લોકસભાના સભ્ય તાપીર ગાઓ કહે છે કે અરુણાચલ પ્રદેશમાં આપણી સરહદમાં આવીને ચીને ગામ બસાવ્યા છે. એની વાત કરો ને. એ તો કરતા નથી. અને અદનાન સ્વામી જેવા પેલા લિફ્ટ કરા દેવાળા પાકિસ્તાની ગાયક, એમને તાસક પર ભારતીય નાગરિકતા નરેન્દ્ર મોદીજી અને આ કિરણ રિજિજુ આપે છે, અને નરેન્દ્રભાઈ એમના બાળકોને રમાડે છે. પાછા તસવીરો જોઈ હશે તમે, ના જોઈ હોય તો જરા ગૂગલ કરીને જોઈ લેજો. હવે એ પાકિસ્તાની જેને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે એ ભારતનો વડાપ્રધાન બની શકે, કારણ કે ભારતમાં નાગરિકતા એક જ પ્રકારની છે.
પણ સોનિયા ગાંધીને સંસદમાંથી દૂર કરવા માટે અટલજીના વખતમાં એક હાઈ પાવર કમિટી બનાવવામાં આવી હતી. વેંકટ ચલૈયા ચીફ જસ્ટિસ હતા, એ નિવૃત્ત થયા પછી એમની અધ્યક્ષતામાં. પણ એ વખતે જે કાયદાવિદો હતા, જે જજીસ હતા, એમનામાં ગટ્સ હતા. એમણે કહ્યું કે ના અટલજી, આપણે ત્યાં અમેરિકા જેવું નથી કે પ્રેસિડેન્ટ એ નેચરલ બોર્ન હોવો જોઈએ. અમેરિકામાં એ નિયમ છે. ભારતમાં તો આવો કોઈ નાગરિકતામાં કોઈ બે ભેદ નથી. એટલે સોનિયા ગાંધી એ ઈચ્છે તો વડાપ્રધાન પણ થઈ શકે, પણ સોનિયા ગાંધીએ વડાપ્રધાન થવાની તક આવી ત્યારે એ વડાપ્રધાન પદ એમણે ડોક્ટર મનમોહન સિંહને આપ્યું હતું. આ તમે જાણો છો, એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. પણ એમને સંસદમાંથી દૂર કરવા માટે એક હાઈ પાવર કમિટી બનાવી હતી, ને એ વખતે એ કમિટીના સભ્યો કયા ગરાનો હતા, ગટ્સ વાળા હતા. એટલે અદનાન સ્વામી પાકિસ્તાની એ કદાચ ભારતનો વડાપ્રધાન પણ થઈ શકે ચૂંટણી લડીને, તો એનો યશ કે અપયશ એ નરેન્દ્ર મોદીને શિરે હશે, કારણ કે એમણે એને નાગરિકતા આપી છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને ઓફકોર્સ આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સાચી વાત, ટકોરાબંધ વાત સાંભળવા માટે મિત્રોને સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર કહેશો. નમસ્કાર.